આ ભોજનશાળા 365 દિવસ 24 કલાક કાર્યરત છે। એટલું જ નહીં, અહીં આવતા ભાવિકોને ચોખા ઘીની મીઠાઈઓ બનાવીને ખવડાવવામાં આવે છે। અને તમે બગદાણા જઈને એકવાર આ ભોજન પ્રસાદ નથી લીધો તો તમારું જીવન અધૂરું છે। આ ભોજનાલયમાં 70% વિભાગમાં જમણવાર ચાલુ હોય છે, જ્યારે 30% વિભાગમાં રસોઈ બનતી હોય છે। તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીં રસોડાના અલગ અલગ વિભાગ છે તેના આપણે દર્શન કરવાના છીએ, તેમજ અહીં આવતા તમામ ભાવિકો માટે કેવી રીતે રસોઈ બને છે તેના આપણે લાઈવ દર્શન કરવાના છીએ। તેમજ અહીં આસપાસના ગામમાંથી જે લોકો સેવા કરવા આવ્યા છે તેની પણ આપણે મુલાકાત લેવાના છીએ। મિત્રો, તમે જોઈ શકો છો આસપાસના ગામના યુવાનો આ જે કપાસની સાઠીનો પાલો છે તે ભઠ્ઠીમાં નાખી રહ્યા છે। બગદાણા ધામનો પ્રસાદ આટલો મીઠો છે તેનું મુખ્ય કારણ આ એક પણ છે કે અહીં લાકડામાંથી રસોઈ બનાવવામાં આવે છે, તે પણ કુદરતી રીતે, એકદમ દેશી રીતે। ને વિડીયોમાં આપણે લાઈવ જોઈ જ શકીએ છીએ, અહીં એક યુવાન લાકડાનો છોલ ભઠ્ઠીમાં નાખી રહ્યો છે। ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો।